ફુગા લઈને આવ્યા છે, એક જણ બોલાવે છે. શું શરમ નથી આવતી? શરમ નથી આવતી? આમ બધા ફુગા બોલાવી દીધો. જા ભાઈ જો મારો છાત જો આ ભાઈ જો કેવો હું કામ કરું જો અમાર બાડી તે કામ કરે છે. ગુડ મોર્નિંગ, રાધે રાધે. તો હું છું તમારો મિતુડો અને મિતુડાના મિની વ્લોગમાં તમારા બધાનું સ્વાગત છે. તો સર્કસ જોતા જોતા નીકળી ગયા આપણે છે. તો કાવા મેરો તો આગળ રહી ગયા, સિગ્નલ તોડીને આપણે આવી જતા. તો ભાઈ જો ટ્રેક્ટરની માથે ઉભા જતા હતા. કોને ખબર કેમ તડકો લેવો હોય છે. આ કોલેજમાં કોણ કોણ ભીડ કોમેન્ટ કરી દો હાલો. અને આવી જાય SBI બેંકે, પણ બેંક તો બંધ હતી. આપણે પાણીપુરી ખાઈ નહીં. BTS માંથી કંઈક ડીલ કરીને બહાર આવતા હતા. જ્યાં તો આપણે હોટલની બહાર નીકળ્યા જ્યાં તો બંબો જ નહીં ખાતા. ભાઈ જો કંઈક લઈને જતા હતા. અને આવી જાય આપણે જયભાઈ ઓફિસ છે. તો એની ઓફિસ એવી જગ્યાએ છે ને માંડ મળે. લ્યો જયભાઈ આવી જા, કરો વાત. ઈ ઝોલા ખાતા તમે ઘરે જઈને હુઈ જાવ નહીં. ઝોલા ખાવાની વાત કરતો હતો. ત્યાં તો જમખાનભાઈ તો હુઈ ગયા. જાણે કેમ એનો આપણે થોડોક પ્રોજેક્ટ હતો કે પ્રોજેક્ટ લઈ લીધો જમખાનભાઈ પાસેથી. આજે લાલીબેનનો બર્થડે હતો તો વહી ગયા આપણે સરપ્રાઈઝ દેવા એને. આજ છે ને લાલીનો બર્થડે છે, ખુશીનો બર્થડે છે, સરપ્રાઈઝ આપવાની છે. ખબર નહીં પડવા દેવાની, પણ ખુશી તો અહીંયા બેઠી છે. એનો બર્થડે નો ઉજવવાનો, લાલીનો બર્થડે ઉજવવાનો. એનો નથી ઉજવવાનો, એની 10 મિનિટની વાર છે. કોઈ કહેતા નહીં હો, ભાઈ નથી કહેવું, કોઈ મારો ભાઈ જાય. ઉત્સવને તો જબરી ઉતાવળ હતી. ત્યાં માથે ચડીને જોતો હતો. એલા ભાઈ નહીં ખબર પડે તમ તાર મુંજામાં એને હાલ બેજા ફટાફટ ગાડીમાં જવું છે અંદર. હવે આપણે લ્યો પ્લાન ની તો એક બેન તાણ કરી નાખી. લાલીબેન ને બધી ખબર જ હતી પહેલેથી. આવીને જોયું ત્યાં તો એને તો ખોટા રિએક્શન ન આપ્યા. ફાઇનલી એને ખોટા રિએક્શન તો આપી જ દીધા. બેને સરપ્રાઈઝ આપવાની હતી. એકને તો ખબર જ હતી ત્યાં જો હમણાં દોઢ ડાયો આવીને ખોલ છે. गिफ्ट लायो અને પહેલા તો તું ફિલ્ટર માં લે મને. તું સમજા? હા નહીં તું સમજા નહીં. કેક તો ખાઈ લીધી પેટ ભરીને. હવે બધાને જાવ તો ડુમ્મસ તો નીકળી જાય. ડુમ્મસ આટો મારો આવે. તો આ બધા જો અમારી મજાક ઉડાડતા હતી કે તમારી પાસે આ ગાડી. મેં કાંઈ વાંધો નહીં, વૈયાવાલો રેસ લગાવવાલો, ખબર પડી જાય હમણાં કોણ જીતે એમ. ત્યાં તો હાલે લે લાલીબેન ગાડી હકાવતા હતા. મેં કીધું ભાઈ 10 ફીટ આગી રાખ્યો. મેં કીધું એરપોર્ટ આવ્યું હતું. મેં હાલો એરપોર્ટની અંદર આટો મારતા. પાછા તમે એમ કહો કે અહીંયા જ ગયો છે, અંદર થોડો જોશો તો હાલ્યો અંદર આવી જાય. અમે હમણાં અમે જો પ્લેનમાં બેસીશું, પણ ના પ્લેનમાં નહોતું બેવું. આ બધા પાછા બહાર બોલાવી લીધા એટલે બહાર વી આવ્યા હતા. આ બધા એસ્થેટિક સેલ્ફી વાળા થતા હતા. આપણે નાના હતા ત્યારે બહુ બધા કેકો કાપી છે. કોને કોને એમ બર્થડે સેલિબ્રેટ કર્યા જરી કહી જો હાલો. અને કાંઈ નહીં, સારું હાલો, મળ્યા નવા બ્લોગમાં આવે પાછા.